સાથે કૃષ્ણ વિચાર કરે કે તું આનંદ લઈ લે, આ તારો છેલ્લો આનંદ છે. જય હો. અને જ્યાં પોતાની શક્તિઓ લગાવી ફરતો 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 આકાશ માર્ગની અંદર, અને કૃષ્ણએ જ્યાં એનો હાથ પકડ્યો, બીજા હાથે એનું ગળું પકડી અને દબાયો છે. જેટલી શક્તિથી ઉપર જઈ રહ્યો હતો એ જ રીતે કૃષ્ણ એને ખેંચી અને ધડાક દઈ ધરતી ઉપર પછાડી એના પ્રાણ હરી લીધા છે. તૃણાવર્ત મૃત્યુ પામ્યો. બધાને થયું આ કેવું આશ્ચર્ય, આ કઈ શક્તિ પરમાત્મા સમાન એ કૃષ્ણને ઉપર લઈ ગઈ. તૃણાવતને સદગતિ આપી છે. આજે જ એ રજનું મહત્વ છે. આજે પણ એ વ્રજના ધામની અંદર જે યાત્રિકો જાય એ રજની અંદર આળોટે છે, એ કૃષ્ણના નામ લઈ. રમણ રેતીની અંદર આજે પણ એ રજનું મહત્વ. કે જેની અંદર પરમાત્માના ચરણોનો સ્પર્શ થયો હતો. ત્યાંની પ્રજા આજે પણ ઉઘાડા પગે નિજ મસ્તીની અંદર યાત્રિકો એ રજની અંદર આળોટે. આ છે કૃષ્ણનો મહિમા. કહેવાય કે એની લીલામાં ભાગવતીમાં 7મા સ્કંદમાં ષટકાસુર તૃણાવર્ત ના વધ થયા છે. કૃષ્ણની લીલાઓ અપરંપાર છે. વિચાર કરે નંદજી અને યશોદા કે આપણા ગુરુ મહારાજને બોલાવીએ, ગર્ગાચાર્યને એના નામકરણ સંસ્કાર કરાવીએ. આવી રહ્યા છે ગર્ગાચાર્ય. કુશળ છે. નંદ બાવાને નિવેદન કરે છે, પ્રણામ કરે છે. કહ્યું કે આ બાળકોના નામ સંસ્કાર કરવા છે. કહ્યું કે મને આ રોહિણીના પુત્રનો નામકરણ સંસ્કાર કરવામાં વાંધો નહીં, પણ તમારા દીકરાનું જો હું નામકરણ સંસ્કાર કરીશ એમાં થોડી મને મુશ્કેલી પડશે. સીધે સીધું તો એ કહી ન શકે કે આ દેવકીનો 8મો ગર્ભ છે. રોહિણીના નામ પુત્રના નામ સંસ્કાર કરવામાં વાંધો નથી. જો એનું હું નામ પાડીશ તો કંસને સંપૂર્ણ વિશ્વાસ થઈ જશે કે આજ દેવકીનો ગર્ભ છે. અને નંદજી યશોદાજી ગૌશાળાની અંદર કોઈને પણ આમંત્રણ આપ્યું નથી, જાહેરાત નથી કરી, અને નામ સંસ્કારની વિધિ સંપન્ન કરાવી રહ્યા છે. ગૌશાળા એ પવિત્ર ભૂમિ છે. રોહિણીનો મોટો પુત્ર એનું પ્રથમ નામ આપ્યું છે. બંનેની અદલા બદલી કરી. યશોદાના ખોળામાં અને રોહિણીના ખોળામાં જે પુત્ર છે કોઈ જાણી શકે નહીં, એટલા માટે ગર્ગાચાર્ય મહારાજ બધું જ જાણતા હતા. યશોદાના ખોળાની અંદર છે. એને કહે કે આ બલ અને બુદ્ધિ ને વધારવા વાળો છે, બલવાન હશે
એથી એનું નામ બલરામ પાડ્યું છે. બોલીએ શ્રી બલરામ મહારાજ કી જય. અયમ હિરોહિણી પુત્રો રમયન સુરદામણી આખ્યાસ્ય દેવામયિતે બલાધિક્યાત બલમ વિદુ. અને આ તરફ રોહિણીના ઘોડાની અંદર પરમ બ્રહ્મ સુતા છે. જે બ્રહ્મ વિદ્યા શ્રેષ્ઠ છે એને જાણનારો છે, જે બ્રહ્મવિદ છે, ચૌદ ભુવનનો નાથ છે, એનું નામ કૃષ્ણ પાડ્યું છે કે જે જીવાત્માઓના મનની અંદરથી દુર્ગુણોને નીકાળવા વાળો થશે. એવું આ કૃષ્ણ વણાક વાળું નામ સાંભળતા જ યંદદી યશોદાજી રાજી થયા છે. એ નામનો મહિમા, એ હરિના જે નામો છે, કેટલા નામો અગણિત, જેની કોઈ ગણના ન હોય. બહુની સંતિ નામાની જય હો. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણકર્માનુરૂપાણી તાન્યહં વેદનો જનતા નામથી કહે કે આ કૃષ્ણ મુક્તિનો દાતાર થશે, અનેકની રાણીઓ થશે. નામકરણ સંસ્કાર સંપન્ન થયા. નગરની અંદર ખૂબ આનંદ છે. નગરની અંદર ચર્ચાઓ થાય કે જે કોઈ પણ આવે આ બધા કૃષ્ણના આટલા લગ્ન થશે, આવો મહાન થશે, એવા ચરિત્રો કહે છે. તો એ ત્યાંની પ્રજા કેટલી ભોળી છે. એક વૃદ્ધ ગોપી અને એક વૃદ્ધ એનો પતિ, બંને જણ વચ્ચે ઝઘડો થઈ ગયો. ઝઘડો પણ કેવો, એકબીજાથી બોલે નહીં. સમય આવે એટલે પાણીનો ગ્લાસ મૂકી દે, ટાઈમ થાય એટલે જમવાની થાળી આપી દે. અને ઓલો પણ એવો, ટાઈમ થાય એટલે પી જ લેવાનું, જમવાના આવે એટલે જમી લેવાનું, પણ બોલવાનું નહીં. સવાર પડે એટલે જે પ્રાથમિક જરૂરિયાતો હોય એ બધી વસ્તુ આપી દેવાની, બોલે નહીં. બંને વચ્ચે ઝઘડો છે. ગોપી કહે કે આ કેવા છો તમે લોકો? તો કે જવા દે ને, તને અમારામાં કઈ રસ જ નથી. આ યશોદાના લાલામાં જ બધું દેખાય છે. લાલાના હિસાબે આ બંને વચ્ચે ઝઘડો. એની જ વાતોની અંદર તારો આખો દિવસ ધ્યાન રહે છે. ગોપી કે રહેવા દો ને, એને તો 16,108 રાણીઓ છે. તેમ છતાં બધાને સંભાળે, તમે એકને નથી સંભાળી શકતા. આવી રીતે ઝઘડો કરે. આ છે એનો ભાવ.
બાલ સહજ લીલાઓની અંદર એ વૃદ્ધ ગોપીઓને આનંદ આવે અને એને પરમાત્મા આનંદ અપાવે. અને આજ કૃષ્ણનો પ્રચાર કરવા બધા જ મિત્રોની સાથે નિત્ય કૃષ્ણ આનંદમય રહેવા માટે ગોપ બાળકોને ભેગા કર્યા છે. એમાં એક દુર્બળો પાતળો એમનો મિત્ર છે. એને જોઈને કહેવા લાગે કે તું આટલો બધો પાતળો કેમ છે? કહ્યું કે પ્રભુ, તમે નિત્ય માખણ ખાઓ એટલે હૃષ્ટપુષ્ટ રહો, પણ મારે ત્યાં એ બધું મને સહજતાથી ન પ્રાપ્ત થાય. એમ તો માખણ ખાવું છે તો આપણે બધા ભેગા થઈને એક ધંધો ચાલુ કરીએ. ધંધો હશે તો કમાણી થશે અને આપણે ખાઈ શકીશું અને હૃષ્ટપુષ્ટ બનીશું. હે લાલા, ધંધો કરવાનો આપણે? હા, પણ તમારા બધાની ભાગીદારીથી આપણે એક મંડળ રચવાનું છે. બધા તૈયાર છે. એ મંડળનો અધ્યક્ષ બનાવ્યો કૃષ્ણને. મંડળનું નામ આપ્યું છે ચોર વિદ્યા પ્રચાર મંડળ. ચોરી કરવાની વિદ્યાનો પ્રસાર. નામ સાંભળતા જ ગોપ બાળકો કઈક, લાલા આ શું, આપણે ચોરી કરવાની? હા, અરે ચોરી તો પાપ કહેવાય, પણ આપણે તો એ કરવાની જ છે. અને ચોરી કરતા પકડાઈએ તો સજા થાય. સજા થાય, પણ આપણે પકડાઈએ તો ને, ન પકડાય ત્યાં સુધી તો કઈ વાંધો જ નહીં. મારા ગુરુજીએ મને એક મંત્ર આપ્યો છે. ચોરી કરતા જ સમય જો એ મંત્ર બોલીએ ને તો કોઈ દિવસ ન પકડાઈએ. કફલમ કફલમ. કફલમ એક ઋષિ થઈ ગયા, જેને ચોર વિદ્યાના મહાન એવા જ્ઞાતા અને મહાન એવા પ્રણેતા થઈ ગયા. કૃષ્ણ જેનો અધ્યક્ષ હોય એના સાથીદારો કઈ નબળા થોડી હોય. બધી જ તૈયારીઓ છે, ટીમ બનાવી છે બરાબર. બધાને જવાબદારીઓ આપી છે. તારે આ કાર્ય કરવાનું, તારે આ ધ્યાન રાખવાનું, તારે આ દિશાના આ વાહની અંદર જોવાનું કઈ ગઈ છે, કોના ઘરની અંદર આજ નવું માખણ છે. આ મિત્ર બધા ભેગા થયા છે, ધ્યાન રાખે છે. જ્યારે કોઈ ગોપી ઘરમાં ન હોય એ ઘરની અંદર જવાનું, કફલમ કફલમ બોલવાનું, પ્રવેશ કરવાનો, અંદર માખણની માટલી લેવાની, અંદરથી કૃષ્ણ બધાને પહેલા ખવડાવે, ત્યાર પછી પોતે ખાય. આનંદ આવી રહ્યો છે બધા ગોપ બાળકોને કે શું ધંધો હાથમાં આવ્યો છે, ચોરી કરવાનો. કોઈ પણ જાતની ચિંતા નથી અને ખોટ તો આમાં જવાની જ નથી. એનો અધ્યક્ષ કૃષ્ણ હોય, એ ધંધામાં કોઈ દિવસ ખોટ હોય? ગોપ બાળકો આનંદિત છે. ગામની અંદર થોડાક સમયમાં તો આ ઉપદ્રવ સમાન કૃષ્ણની આજે ચોર વિદ્યા મંડળ હતું એનો ત્રાસ થવા લાગ્યો. બધી જ ગોપીઓ વિચાર કરે કે આ કેવો કૃષ્ણ, યશોદા લોકો આટલા શ્રીમંત, આટલા સારા સ્વભાવવાળા, અને આ કૃષ્ણ ચોરીના કામ કરે. રોજ એક ફરિયાદ જવા લાગી એને ત્યાં કે હે મા યશોદા, આ તમારા કૃષ્ણને સમજાવો, એ અમારે ત્યાં આવીને ચોરી કરી જાય છે. મા યશોદા લાલાને સમજાવે કે હે લાલા, આપણે ચોરી ન કરાય, આપણે ત્યાં માખણ છે, તું ઈચ્છા કરે ત્યારે હું તને ખવડાવું.
માં આ ગોપીઓ છે ને ખોટું બોલે છે, હું તો તારો દીકરો, હું કોઈ દિવસ ચોરી કરું? આ બધી છે ને તારે ચીડાવવા માટે કરે છે. હું રસ્તામાં જતો હોઉં તો મને હેરાન કરે છે કે આ કાર્યો આવ્યો. આવી ગોપીઓ છે. યશોદા એના પ્રેમની અંદર બધી જ વાતો માને. આ તો કૃષ્ણની લીલા. જો એ બુદ્ધિથી વિચારવા જઈએ તો ન સમજાય. બીજા દિવસે ફરી એ ચોર વિદ્યા મંડળ પોતાના ધંધાર્થે લાગી ગયું છે. અને આજ એક ગૃહની અંદર પ્રવેશ કર્યો. પ્રાતઃકાળ છે. ચોરી કરવાનો પણ સમય કેવો અલગ અલગ સમય. જ્યારે બધા સૂતા હોય એ સમયે પણ ચોરી કરી લે. ઘરમાં કોઈ હાજર ન હોય તો પણ ચોરી કરી લે, અને હાજર હોય તોય ચોરી કરી લે. ખબર ન પડવા દે. કારણ કે એના ગુરુએ મંત્ર આપેલો, કફલમ કફલમ બોલે એટલે કોઈ એને પકડી જ ન શકે. એક વૃદ્ધ ગોપ સૂતો છે, દાઢી વધારે છે. ખાટલાની નીચે ગોપી સૂતી છે. કૃષ્ણ વિચાર કરે કે આટલો બધો સૂર્ય ઉગ્યો, હજુ આ લોકો સૂતા છે. ધીમે રહી એની દાઢી અને ચોટલો બાંધી દીધા અને ગયા છે રસોડામાં જ્યાં માખણ હતું. બધા જ ગોપ બાળકો પણ એક પણ અવાજ ન કરે. માખણ ઉતાર્યું, પ્રસાદ બધાએ લીધો. બહાર જોયું વાનરો છે તેમને આપ્યો, ભલે ખાઓ. રામા અવતારમાં ખૂબ સેવા કરી હતી. આનંદ કરાવે છે. અને જ્યાં અવાજ થયો ત્યાં તો આ બંને જાગ્યા. જ્યાં ઊભા થાય ત્યાં ધડાંગ કરીને અથડાઈને પાછા પછડાયા છે. આ જ ગોપી વિચાર કરી કે આ તો હું યશોદાને કહી જ દઈશ. હવે તો આ કનૈયો હદ કરી રહ્યો છે. ચોરી કરે એ તો ઠીક, પણ હવે આવી મસ્તીઓ કરવા લાગ્યો છે. હે યશોદા, આ તારા લાલાને કંઈક સારા સંસ્કાર આપ. એની અંદર આવી બધી ત્રાસદાયક વૃત્તિઓ વધી રહી છે. મોટો થઈને આ કેવો થશે? ક્યાં નંદ બાવા અને ક્યાં તારો કનૈયો? કહેવાય કે એક ગોપી એના ભાવની અંદર એટલી બધી મસ્ત કે એના સસુરે આજે કહ્યું કે રસોઈ સારી બનાવજો, મહેમાન આવવાના છે. અને હું એ કૃષ્ણને યાદ કરતી કરતી રસોઈ કરવા બેસી ગઈ. મને કઈ ભાન રહ્યું નહીં. મારા સસુર આયા, ભોજન તૈયાર છે, મહેમાનો છે, થાળી પીરસી છે, ભોજન આપી દીધા છે. શીરો બનાવવાનો કહ્યો તો એ શીરો પણ બનાવી દીધો છે. એના નામથી બનાવ્યો. બધાએ આરોગી લીધો. અને જ્યારે હું જમવા બેઠી ત્યારે એ શીરો ખાધો તો એની અંદર મોરસની જગ્યાએ મીઠું નખાઈ ગયું હતું. મને કડવો લાગ્યો અને આ બધા પ્રેમથી જમી ગયા. આવું છે કૃષ્ણનું ચરિત્ર. પણ આ બધી જ ગોપીમાં એક પ્રભાવતી નામની ગોપી હતી. એણે નક્કી કર્યું કે આ યશોદાને તો એના કનૈયો એક દિવસ રંગે હાથી ચોરી કરતો પકડાવું ને તો મારું નામ પ્રભાવતી. ગમે એટલી ફરિયાદો કરીએ, આ એકનો એક છોકરો એટલે એનો મતલબ એવો નહીં કે છોકરાની ભૂલોને સમજવી નહીં.
એને કઈ ઠપકો જ આપવાનો નહીં. યશોદા કહે તમારી વાત સાચી, પણ મારો કનૈયો ખોટું બોલતો જ નથી. મારી પાસે તો કેવી ડાઈ વાતો કરે છે. હે યશોદા, હું એક દિવસ તને એને રંગે હાથે પકડીને લાવું ત્યારે તું મારી સામે જ એને સજા કરજે. ભલે ત્યારની વાત ત્યારે, અત્યારે તો તું જા. પ્રભાવતીના મનની અંદર કૃષ્ણને પકડવાની ઈચ્છા છે. ચોર મંડળ વિચાર કરે ત્યાં એક જબરી ગોપી છે, જો આને ત્યાં જઈશું ને પકડાઈશું ને તો કનૈયા સજા થશે. કનૈયો કઈ જેવો તેવો નહીં, જે પડકાર કરે ને એને ત્યાં સામેથી જવાનું. તપાસ કરવા કહ્યું છે. ગયા છે ગોપ બાળકો, જોયું છે ઘરની અંદર ક્યાંય ગોપી દેખાતી નથી. કૃષ્ણને સંદેશો મોકલ્યો, પ્રભાવતી હાજર નથી, આપણું કામ થઈ જશે, પધારો. પ્રભાવતી યુક્તિયુક્ત થઈ સંતાઈ ગઈ છે ઘરમાં જ. માખણ નું જે માટલી હતી એ ઉતારી બધાને આપી છે. બધા જ આનંદથી નિરાગથી બેઠા બેઠા ખાય છે. ગોપી ઘરમાં નથી. અને જ્યાં ખાવાની મસ્તીની અંદર બધા જ એ નવનીતમની અંદર જે આનંદમાં ભોજન કરી રહ્યા હતા, ત્યાં તો જે સંતાયેલી પ્રભાવતી બહાર આવી અને કનૈયાનો હાથ પકડી લીધો. આજ પકડાયો છે એ ચોર, તું બધાને ત્યાં આવીને ચોરી કરે છે. આજ તારી એ યશોદા માને પણ જઈને બતાવી દઉં કે આ ચોર છે તારો દીકરો. કનૈયો કોઈ બી રેવા દે, ભૂલ થઈ ગઈ, હવે તારે ત્યાં બીજી વાર કોઈ દિવસ નહીં આવીએ. પણ આ પ્રભાવતી એમને એમ થોડી માને. નહીં આવી એટલે શું, આખા ગામની અંદર તે કોઈના ઘર બાકી રાખ્યા નથી, બધાને હેરાન કરતો ફરે છે. લઈ જવું તને આજ યશોદા પાસે અને બરાબરનો ઠપકો અપાવો અને માર પણ ખવડાવું.